स्टैंडर्ड 12 फिजिक्स चैप्टर 7 प्रत्यावर्ती प्रवाह। अभी लास्ट टाइम अवरोध ने लागू पाड़े एसी वोल्टेज જોયેલું। આજે આપણે જોઈશું ઘૂમતા સદીશો, જેને અંગ્રેજીમાં ફેઝર કહે છે। ઘૂમતા સદીશો કહેવાય ફેઝર્સ। આપણે જોયું કે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજમાં વોલ્ટેજ અને પ્રવાહ સમાન કરામાં હોય છે, સમાન કરામાં હોય છે। આપણે ગ્રાફ પણ દોર્યું હતું। આ વોલ્ટેજ છે, આ વી, અને આ પ્રવાહ છે, આ આઈ। તો વી અને આઈ સમાન કરામાં હોય છે, વી અને આઈ સમાન કરામાં હોય છે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજમાં। તો આ ફેઝર શું છે? તો જો અવરોધની જગ્યાએ ઇન્ડક્ટર અથવા કેપેસિટર અથવા બંનેના સંયોજનવાળા પરિપથોમાં જ્યારે એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ સમાન કરામાં હોતા નથી। આવા કિસ્સાઓમાં કરા તફાવત શોધવા માટે ફેઝર ખૂબ જ ઉપયોગી છે। ફેઝરનો ઉપયોગ શું છે? તો ઇન્ડક્ટર અથવા કેપેસિટર અથવા ઇન્ડક્ટર અને કેપેસિટરના સંયોજનને જ્યારે એસી લાગુ પાડવામાં આવે ત્યારે એમની વચ્ચે કરા તફાવત હોય છે, અને આ કરા તફાવત શોધવા માટે ફેઝરનો ઉપયોગ કરવામાં આવે છે। હવે ફેઝર શું છે? તો ફેઝર એક સદિશ છે જે ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે। આપણે અહીંયા ફેઝર દોરીએ તો ફેઝર શું છે? ફેઝર એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરતો એક સદિશ છે, અને અહીંયા આપણે આ રીતે દર્શાવીએ, આ વી, કેપિટલ વી, અને આ આઈ। તો આ વી અને આઈ એ આ વી સાઇન ઓમેગા ટી અનુસાર બદલાતી ભૌતિક રાશિઓ વી અને આઈને રજૂ કરે છે। આ આઈ છે આ વિદ્યુત પ્રવાહ, એસી વિદ્યુત પ્રવાહ, અને આ વી એ આ એસી વોલ્ટેજને રજૂ કરે છે। આ સિવાય આપણે આ બંનેના ઉર્ધ્વ ઘટકો ધ્યાનમાં લઈએ। આ ઓમેગા ટી જેટલો ખૂણો છે, તો આ વીનો આ ઘટક થશે વીએમ સાઇન ઓમેગા ટી, અને આ ઘટક થશે આઈએમ સાઇન ઓમેગા ટી। તો આ વીએમ અને આઈએમ એ વી અને આઈને મહત્તમ મૂલ્યો છે, મહત્તમ કંપ વિસ્તાર છે, અને આ વીએમ સાઇન ઓમેગા ટી અને આઈએમ સાઇન ઓમેગા ટી એ વી અને આઈને ના મૂલ્યો રજૂ કરે છે। તો આપણે આ ફેઝરનો ઉપયોગ કરીને વી અને આઈ વચ્ચે કરા તફાવત સરળતાથી શોધી શકીએ છીએ। એમના ઉર્ધ્વ ઘટકો એટલે કે વીએમ સાઇન ઓમેગા ટી અને આઈએમ સાઇન ઓમેગા ટી એ વી અને આઈના મૂલ્યોને રજૂ કરે છે। તો ફેઝરનો ઉપયોગ કરીને આપણે જુદા જુદા એસી પરિપથોમાં વોલ્ટેજ અને કરાનો તફાવત શોધી શકીએ છીએ। તો આનો ઉપયોગ કરીને સૌથી પહેલો પરિપથ આપણે જોઈશું ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ। ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, આપણે એક ઇન્ડક્ટર લઈ લઈએ અને એને એસી વોલ્ટેજ લાગુ પાડીશું। જેવી રીતે આપણે અવરોધને લાગુ પાડ્યો તો આ એસી વોલ્ટેજ છે આપણો, અને એને આપણે એક ઇન્ડક્ટર લાગુ પાડીએ છીએ, આ ઇન્ડક્ટર છે આપણું, જેનું ઇન્ડક્ટન્સ એલ છે। આ એસી વોલ્ટેજ છે જે સાઇન વિધેય અનુસાર બદલાય છે, વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી। તો ઇન્ડક્ટરને આપણે શું લાગુ પાડ્યું? એસી વોલ્ટેજ લાગુ પાડ્યું। આ ઇન્ડક્ટરનો ઓહમિક અવરોધ લગભગ શૂન્ય લઈશું, આપણે આદર્શ પરિસ્થિતિ લઈશું, એટલે કે આર ઇઝ ઇક્વલ ટુ 0 છે। એવું આપણે ઇન્ડક્ટર એસી વોલ્ટેજ લાગુ પાડેલું છે। અહીંયા વી લાગુ પાડેલ એસી વોલ્ટેજ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી અનુસાર બદલાય છે। તો હવે આપણે આ પરિપથનો પ્રવાહ શોધવા માટે કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ આ બંધ ગાળા માટે। તો વી આમ જઈએ તો માઇનસ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એલ ડીઆઈ અપોન ડીટી, હતા ત્યાંના ત્યાં પાછા આવી ગયા તો 0। વીની કિંમત આપણે મૂકી દઈએ તો વીએમ સાઇન
ઓમેગા ટી માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા માઇનસ નિશાની કેમ આવી? તો આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ આ લેન્ઝના નિયમની હાજરીનું સૂચન કરે છે. તો આ એલ ડીઆઈ અપોન ડીટીને આ બાદ લઈ જઈએ તો એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી. એલને પણ પેલી બાદ લઈ જઈએ તો ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન એલ સાઇન ઓમેગા ટી. આપણું એક સમીકરણ આવી ગયું. હવે આપણે આમાં જોઈ શકીએ છીએ કે આઈ વિકલનમાં છે, આપણે આઈ શોધવું પ્રવાહ. તો બે બાજુ ટી સાપેક્ષ સંકલન લઈ લઈએ. તો ટી સાપેક્ષ સંકલન લઈએ તો ડીઆઈ બાય ડીટી ઇન્ટુ ડીટી ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં વીએમ બાય એલ સાઇન ઓમેગા ટી ડીટી. તો આપણે હવે અહીંયા સંકલન લઈશું તો શું થશે? આ ડીટી ડીટી કેન્સલ અને ડીઆઈનું સંકલન થાય આઈ ઇઝ ઇક્વલ ટુ આ વીએમ અપોન એલ અચળ છે અને સાઇન ઓમેગા ટીનું સંકલન થાય માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા. તો આ સંકલન થઈ ગયું. તો હવે આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ અપોન ઓમેગા એલ કોસ ઓમેગા ટી આવું આપણે લખી શકીએ. હવે આપણે ત્રિકોણમિતિનો ઉપયોગ કરીશું તો જુઓ માઇનસ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકીએ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. શું થયું? પાઈ બાય 2 જેટલું ઓછું થયું એટલે વિધેય બદલાઈ જાય સાઇનનું કોસ, અને પાઈ બાય 2 માઇનસ છે એટલે પહેલું ચરણમાં સાઇન વિધેય ઋણ હોય. અને બીજા સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 તમે અહીંયા માઇનસ વડે ગુણી દો બે બાજુ તો શું થાય? અહીંયા માઇનસ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2, આ બાજુ પ્લસ થઈ ગયું. તો હવે સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે વિધેય બદલાઈ જાય, કયું થઈ જાય? કોસ. અને ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં એમના એમ તો માઇનસ કોસ ઓમેગા ટી જવાબ આવી ગયો. એટલે આપણે માઇનસ કોસ ઓમેગા ટી બરાબર શું લખી શકીએ? સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આપણે આ કિંમત એપ્લાય કરી દઈએ ઉપરવાળા સમીકરણમાં. તો માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ આપણે શું લખીશું? આ એમના એમ વીએમ બાય ઓમેગા એલ એમના એમ, અને માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. તો આની જગ્યાએ આપણે આઈએમ લખી દઈએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. જે આઈએમ બરાબર શું લખ્યું આપણે? વીએમ ભાગ્યા ઓમેગા એલ. I is equal to VM upon IM is equal to VM upon omega L. So omega L is equal to XL. આ XL ને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહે છે. જેની સંજ્ઞા શું છે? XL. તો XL મૂકી દઈએ તો IM is equal to VM by XL. આ XL શું છે? ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે, જેનો એકમ XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા એલ, જેનો એકમ છે ઓમ. જે અવરોધનો એકમ છે એ જ આ ઇન્ડક્ટરના ઇન્ડક્ટિવ રિએક્ટન્સનો એકમ છે. યાદ રાખજો, XL બરાબર ઓમેગા એલ, જેનો એકમ છે ઓમ. જેવી રીતે અવરોધ વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરે છે, એવી જ રીતે આ XL એટલે કે કેપેસિટી ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ ઇન્ડક્ટરની અંદર પ્રવાહને સીમિત કરે છે અથવા નિયંત્રિત કરે છે. હવે આપણે બંને સમીકરણો અહીંયા લખી દઈએ. જુઓ V બરાબર શું હતું? VM સાઇન ઓમેગા ટી, અને I ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? IM સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 આવ્યું. તો બંને વચ્ચે કરા તફાવત કેટલો આવ્યો? પાઈ બાય 2 જેટલો, અને એ પણ પ્રવાહ માઇનસ પાઈ બાય 2. એટલે કે ઇન્ડક્ટરવાળા પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં કેટલો આગળ છે? પાઈ બાય 2 જેટલો આગળ છે. આપણે ઉલટું પણ કહી શકીએ કે ઇન્ડક્ટરવાળા પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઈ બાય 2 જેટલો પાછળ છે. પ્રવાહ પાછળ છે. કેટલો? પાઈ બાય 2 જેટલો. આ તમારે કરા તફાવતો બધા પરિપથના યાદ રાખવાના છે.
તો એવું પણ કહી શકીએ કે આપણે એક આવર્તના ચતુર્થ ભાગ જેટલું પાછળ છે એવું પણ આપણે કહી શકીએ. હવે આપણે આનો ફેઝર દોરીએ તો અહીંયા આપણે અવરોધ માટે ફેઝર દોર્યો હતો. હવે આપણે ઇન્ડક્ટર માટે ફેઝર દોરીએ તો પહેલાં આપણે એનો ગ્રાફ દોરી દઈએ. તો આપણો વી, તો પ્રવાહ π/2 જેટલો પાછળ છે એટલે આપણે આ રીતે દર્શાવી શકીએ. આ વી અને આ આઈ, આ આપણો આઈ છે અને આ આપણો વી છે. કરા તફાવત કેટલો છે? π/2 જેટલું. હવે એનું ફેઝર દર્શાવીએ આપણે. તો આ આપણો વી અને આ આપણો આઈ છે. તો આનો આ ઉર્ધ્વ ઘટક થશે આઈ એમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. આખનો કેટલો થશે? π/2. અને આ આપણો ઘટક થશે વીએમ સાઇન ઓમેગા ટી. જો આઈ અને વી વચ્ચે કેટલો કરા તફાવત આવ્યો? π/2 જેટલો. તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વોલ્ટેજ પ્રવાહ કરતા કરામાં π/2 જેટલો આગળ હોય છે. વોલ્ટેજ આગળ હોય ને પ્રવાહ પાછળ હોય છે. હવે આવા પરિપથમાં પાવરની આપણે ચર્ચા કરીએ. પાવરનું શું થાય? આપણે અવરોધ ધરાવતા એસી પરિપથમાં તો જોયું હતું કે બધી જ વિદ્યુત ઉર્જા ઉષ્મા ઉર્જા સ્વરૂપમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે ઉષ્મીય પાવરમાં રૂપાંતરિત થઈ જાય છે. અહીંયા શું થાય છે આપણે જોવાનું છે. તો પાવરનું સૂત્ર શું? P બરાબર IV અથવા VI. આપણે પાવર P બરાબર શું કહીએ છીએ? PI. હવે આપણે અહીંયા I અને V બંનેની કિંમત મૂકી દઈએ. તો આઈની કિંમત છે IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2 અને વીની જગ્યાએ VM સાઇન ઓમેગા ટી. તો IM VM અને સાઇન ઓમેગા ટી માઇનસ π/2 ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? માઇનસ કોસ ઓમેગા ટી. બાકી શું રહ્યું? VM તો જતું રહ્યું, તો સાઇન ઓમેગા ટી. તો હવે ઓલ ઓવર શું થયું? માઇનસ IM VM સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી. તો 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી બરાબર સાઇન 2 ઓમેગા ટી થાય. તો આપણે અહીંયા લખી દઈએ માઇનસ IM VM અને પેલાની જગ્યાએ સાઇન 2 ઓમેગા ટી. આ સૂત્ર છે આપણું ત્રિકોણમિતિનું. સાઇન 2 થીટા બરાબર 2 સાઇન થીટા કોસ થીટા. તો 2 ના બદલાવી દો તો સાઇન થીટા કોસ થીટા બરાબર શું થાય? સાઇન 2 θ/2. આ લખી દીધું સાઇન 2 θ/2. તો આ આપણો પાવર આવી ગયો માઇનસ IM VM/2 સાઇન 2 ઓમેગા ટી. હવે આપણે સરેરાશ એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર શોધવો હોય તો સરેરાશ શોધવી પડવાની. એટલે કે સરેરાશ પાવર આપણે કઈ રીતે શોધીએ છીએ? આપણું સૂત્ર છે સરેરાશ પાવર શોધવાનું. તમને ખબર છે, જો આ માઇનસ IM VM/2 સરેરાશ શોધવા માટે 1/t સંકલનમાં 0 થી t સાઇન 2 ઓમેગા ટી dt. હવે મેં તમને પહેલાં કીધું હતું પહેલા જ લેક્ચરમાં કે સાઇન વિધેય હોય કે કોસ વિધેય હોય, બંનેનું એક આવર્તન માટે સરેરાશ મૂલ્ય શું થઈ જાય? 0 થઈ જાય છે. તો સરેરાશ પાવર શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. એટલે કે અહીંયા એક પૂર્ણ ચક્ર દરમિયાન વપરાતો સરેરાશ પાવર શું હોય છે? 0 હોય છે. કોઈ પાવર વેસ્ટ થતો નથી. તો થતું શું હોય? તો આવા પરિપથમાં આ એસી, આ ઇન્ડક્ટર, તો વિદ્યુત ઉર્જા ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય, પછી પાછી વિદ્યુત સોર્સને પાછી મળી જાય, પાછી ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય, પાછી સોર્સને મળી જાય. આમ આ પ્રક્રિયા સતત ચાલુ રહે છે, પરંતુ વપરાતો અથવા વ્યય પામતો પાવર શું હોય છે? 0 હોય છે. માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વપરાતો પાવર અથવા વ્યય થતો પાવર શું હોય છે? 0 હોય છે. તો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 7.2. 25 મિલી હેનરી ઇન્ડક્ટર ધરાવતા 25 મિલી હેનરી 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. એટલે કે V બરાબર 220 વોલ્ટ
આ આપણું VRMS. આવૃત્તિ આપેલી છે 50 હર્ટ્ઝ. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. આપણે પરિપથનો રિએક્ટન્સ શોધવાનો છે, એટલે કે XL. તો XL બરાબર શું થાય? ઓમેગા L, અને ઓમેગાની જગ્યાએ 2πf × L. 2 પાઈની કિંમત 9.14, એફની કિંમત 50 અને એલની કિંમત છે 25 મિલી, એટલે 10⁻³ તો XL આવશે 7.85 ઓમ. અને પરિપથમાં RMS પ્રવાહ શોધવાનું છે. પ્રવાહ RMS પ્રવાહ I શું થાય? V/XL. તો આપણો V કેટલો હતો? 220 અને આ 7.85. તો ભાગાકાર કરશો તો જવાબ આવશે 28 એમ્પિયર. આ આપણો IRMS આવી ગયો. ખૂબ જ સરળ દાખલો છે આ. ઉદાહરણ નંબર 7.2. હવે આપણે જોઈએ ઇન્ડક્ટરની અંદર જો પાવર વેસ્ટ નહીં થતો તો ક્યાં જાય છે? પાવરનું શું થાય? કેવી રીતે પાવર પરિપથમાં કન્વર્ટ થાય છે? તો એના માટે આપણે પહેલાં તો એક પૂર્ણ ચક્ર માટે I અને V વચ્ચેનું રિલેશન દર્શાવીએ. આપણે અહીંયા ગ્રાફ દોરીએ એક પૂર્ણ ચક્ર માટે. આ આપણો V, અને આપણે અહીંયા I દર્શાવીશું. તો સોરી, આપણો આ V આપણે અહીંયાથી લઈએ. આ આપણું V છે. આ આપણો V અને આપણો આ I છે. આ આપણો I છે. આ V અને આ I. આપણે સિચ્યુએશન દર્શાવીએ I 1 0 1 2 3 અને 4, એટલે કે એક આવર્તકાળ અહીંયા પૂરો થયો. તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં શું થાય આપણે આ ગ્રાફ વડે સમજી શકીએ. જુઓ, 0 થી 1ની સ્થિતિ જોઈએ પહેલાં. 0 થી 1ની સ્થિતિ. તો 0 થી 1ની સ્થિતિમાં શું થાય છે કે આપણે અહીંયા પરિપથ દોરીએ પહેલાં. આપણું ગુંચરું છે ઇન્ડક્ટર. આ એ છેડો અને આ બે છેડો. તો અહીંયા પ્રવાહ એ આગળથી દાખલ થાય. 0 થી 1ની સ્થિતિમાં ગુંચરામાં પ્રવાહ અહીંયા એ છેડાથી દાખલ થાય અને પ્રવાહ વધે છે. પ્રવાહ વધે એટલે અહીંયા ક્ષેત્રરેખાઓ પ્રસ્થાપિત થશે. આ રીતે ચુંબકીય ફ્લક્સ અહીંયા સંકલિત થશે. એટલે કે અહીંયા ચુંબકીય ફ્લક્સ, ચુંબકીય ક્ષેત્રરેખાઓ પ્રસ્થાપિત થઈ. અહીંયા પ્રવાહ એ આગળથી દાખલ થયો એટલે એ ચુંબકીય ક્ષેત્રરેખાઓ આવી ગઈ. તો આપણે 0 થી 1 વાળી સ્થિતિમાં શું કહી શકીએ કે એ પાસે ગુંચરામાં પ્રવાહ દાખલ થાય છે અને એ 0 થી વધીને મહત્તમ સુધી પહોંચે છે. જો આ 0 થી ચાલુ થયો અને આમ વધતા આ 1 સુધી પહોંચ્યો ત્યારે મહત્તમ થઈ ગયો. એટલે કે પ્રવાહ અહીંયા વધે છે અને પરિણામે ફ્લક્સ સંકળાય છે. એટલે કે આ જે કોર છે આપણું એ ચુંબકત્વ ધારણ કરે છે, ચુંબક બની જાય છે ટૂંકમાં. અહીંયા I અને V બંને ધન છે એટલે પાવર Pનો ગુણાકાર પણ ધન થાય. આવી સ્થિતિમાં આ ગુંચરું આપણા સોર્સમાંથી ઉર્જા ખેંચે છે, એટલે કે વિદ્યુત ઉર્જા શામાં સંગ્રહિત થાય છે? ચુંબકીય ઉર્જામાં સંગ્રહિત થાય છે. આ 0 થી 1ની સ્થિતિ થઈ. હવે આપણે 0 થી 1 થી 2ની સ્થિતિ જોઈએ. 1 થી 2ની સ્થિતિ. તો 1 થી 2ની સ્થિતિમાં જુઓ, આપણો આ જે પ્રવાહ છે એ હજુ ધન તો છે પણ ઘટતો જાય છે. અને પ્રવાહ ઘટે એટલે આપણું જે કોર ચુંબકીય ક્ષેત્ર મેળવ્યું હતું એ ધીરે ધીરે ગુમાવતું જશે અને છેવટે ડિમેગ્નેટાઇઝ થઈ જશે. આ દરમિયાન વોલ્ટેજ એટલે કે આપણો V ઋણ થઈ ગયો છે. તો P પાવર P બરાબર VI અનુસાર આ V ઋણ અને I ધન છે. તો પાવર શું થઈ જશે? ઋણ.
અને પાવર ઋણ થાય એટલે આ ઇન્ડક્ટરમાં જે પહેલાં ઉર્જા સંગ્રહિત થઈ હતી એ પાછી ઉર્જા પ્રાપ્તિ સ્થાનને પાછી મળી જાય છે. તો આપણી આ 1 થી 2ની સ્થિતિ થઈ. હવે 2 થી 3ની સ્થિતિ જુઓ તો હવે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ, પ્રવાહ નીચે તરફ આવી ગયો, એટલે કે પ્રવાહ ઋણ થઈ ગયો, પરંતુ વધતો જતો છે. અને પ્રવાહ વધે એટલે આ ગુંચરામાં પ્રવાહ હવે બી આગળથી દાખલ થશે અને એ આગળથી બહાર આવશે. પહેલાં એથી દાખલ થતો હતો, હવે પ્રવાહની દિશા ઉલટાઈ ગઈ, બીમાંથી દાખલ થાય અને એમાંથી બહાર આવશે. પરંતુ પ્રવાહ વધતો છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્રરેખાઓ સંગ્રહાશે. જો પહેલાં વખતે પ્રવાહની દિશા આમ હતી, હવે ક્ષેત્રરેખાની દિશા આમ થઈ જશે અને કોર ચુંબકત્વ ધારણ કરે છે. પહેલી વખતે જે ચુંબકત્વ ધારણ કર્યું હતું એનાથી ઉલટી દિશામાં, પરિણામે કોર મેગ્નેટાઇઝ થઈ જાય છે. અને અહીંયા જુઓ આઈ ઋણ અને આપણો વી પણ ઋણ, બંને ઋણ હોય તો એનો ગુણાકાર ધન થઈ જાય. એટલે કે આ ગૂંચરું ઉર્જા એસી ઉર્જામાંથી અથવા પ્રાપ્તિ સ્થાનમાંથી ઉર્જા મેળવે છે, એટલે કે ઉર્જાનું શોષણ કરે છે. આ આપણો ત્રીજો કિસ્સો થયો. અને હવે છેલ્લો કિસ્સો જોઈ લઈએ. તો અહીંયા જુઓ આ પ્રવાહ હવે ધીરે ધીરે ઘટે છે, પ્રવાહ ઘટીને શૂન્ય થાય છે. એટલે કે આપણું કોર જે ચુંબક બન્યું હતું એ હવે પોતાનું ચુંબકત્વ ગુમાવી દેશે અને ડીમેગ્નેટાઇઝ થઈ જશે. અહીંયા આઈ ઋણ અને વી ધન છે એટલે બંનેનો ગુણાકાર ઋણ થશે. તો આ જે ચુંબકત્વ મેળવ્યું હતું એને પાછું એ ઉર્જા પ્રાપ્તિ સ્થાનને પાછું આપી દેશે. તો આખા એક ચક્ર દરમિયાન શું થયું? પહેલાં ગુંચરું ચુંબકત્વ મેળવે છે, પછી એ જ ચુંબકીય ઉર્જા પાછી પ્રાપ્તિ સ્થાનને આપી દે છે, પછી પાછું ચુંબકત્વ મેળવે છે અને પછી પ્રાપ્તિ સ્થાનને પાછું આપી દે છે. આમ ઉર્જા સતત આમથી આમ થયા કરે છે, પરંતુ એનું ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો નથી.